हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? सेज वरना जय जिनेन्द्र। हवे आजे हूँ तमने एक स्वीट शीखवाडवा जई रही छूं, सुखड़ी। हवे सुखड़ीने केवी रीते बनावी ए तमने झड़पथी जणावी दऊं। एना माटे शुं जोईशे अने केवी रीते आपणे बनावीशुं ए पण तमने शीखवी दऊं। तो चालो बिगनर्स जॉइन थई जाओ मारी जोड़े। एना माटे मैं एक तपेली आवी रीते नानी घઉંનો લોટ લીધેલો છે। ઘઉંનો ખાલી ઘઉંનો લોટ લેવાનો છે, બીજો એક પણ લોટ લેવાનો જરૂર નથી આની અંદર। અને ગોળ લીધેલો છે। ગોળ તમે આ દેશી ગોળ છે એ પણ ચાલશે, અને બીજો જે વ્હાઈટ ગોળ આવે છે એ પણ ચાલશે, પણ હા બનાવવું ગોળમાં જ। હવે આને એક પેનમાં ઘી લઈને એની અંદર લોટને શેકી લેવો। ચાલો એ તમને બતાવી દઉં આગળ કઈ રીતે એને શેકવું, ક્યાં સુધી શેકવું, અને પછી ગોળ કેવી રીતે એડ કરવું એની અંદર, અને પછી 2 ચમચી એની અંદર લાસ્ટમાં બધું જ એડ કર્યા પછી લાસ્ટમાં 2 ચમચી દૂધની મલાઈ નાખવી। એ કેવી રીતે બધું કરવાનું છે ચાલો એ તમને શીખવી દઉં। ચાલો તો હવે આપણે એક આવી રીતે પેન લીધેલું છે, એલ્યુમિનિયમની અથવા તો નોનસ્ટિકનું પેન લેવું, જેથી કરીને લોટ નીચે ચીપકે નહીં બહુ અને બળી જાય નહીં। આની અંદર 3 થી 4 ચમચા મેં આવી રીતે ઘી લીધેલું છે। ઘીને પ્રીહીટ કરવા મેં મૂકી દીધું હતું પહેલેથી જ। હવે આની અંદર ઘીને બહુ ગરમ થવા દેવું નહીં। હવે હું આની અંદર આપણો લોટ એડ કરું છું। લોટને ચાળીને ઓલરેડી લીધેલો હતો, ચાળવાની જરૂરત જ નથી। ધીમે ધીમે આવી રીતે 2 થી 5 મિનિટ ફાસ્ટ ગેસે રાખું। એના પછી ધીમે ધીમે આવી રીતે હલાવતા જવું। ધીમે ધીમે આવી રીતે હલાવતા જો તમને ઘીનું પ્રપોર્શન થોડું ઓછું લાગતું હોય, હલાવવામાં આવી રીતે ચીપક થતું હોય તો થોડું ઘી હજુ પણ એડ કરવું, જેથી કરીને લોટ સરખો શેકાઈ જાય। ગેસની ફ્લેમ મીડિયમ રાખું છું। 2 થી 3 ચમચા ફરી પાછું મેં એની અંદર ઘી એડ કરેલું છે લોટને શેકવા માટે। હલાવતા જઈએ એમ આપણને જો ઘી ઓછું લાગતું હોય તો હલાવતા પણ એની અંદર તમે ઘી એડ કરી શકો છો। જો કન્સિસ્ટન્સી આવી રહેવી જોઈએ, આવી રીતે ધીમે તાપે બધી બાજુથી ફેરવીને હલાવતા જાઓ। લોટ આપણો શેકાઈને આછા લાલ કલર જેવો થવો જોઈએ, બહુ ડાર્ક બળી ના જવો જોઈએ। આને ચડતા 10 થી 15 મિનિટ જેવું થશે મીડિયમ તાપ ઉપર। જુઓ હવે મેં ગેસ ઉપરથી ઉતારી લીધું છે। આવી રીતે લોટ શેકાઈ ગયા પછી ઘીમાં શેકવાનો છે લોટને। હવે ફટાફટથી એની અંદર ગોળ એડ કરીશું। નીચે ઉતારીને જ ગોળને એડ કરવો। ગોળ એડ કર્યા પછી એની અંદર મલાઈ એડ કરીશું। ફટાફટ ગોળ ગરમા ગરમમાં જ ગોળ એડ કરવાનો છે, પણ હા નીચે ઉતારીને ગોળ એડ કરવાનો છે। આ થાળીને મેં પહેલાં ઘીથી ગ્રીસ કરેલી હતી। જ્યારે તમે લોટ શેકો, બધી તૈયારી કરો ઘીમાં નાખીને લોટને શેકવાની, એની પહેલાં જ થાળીને ઘીથી ગ્રીસ કરી લેવી, અને આને પણ ઘીથી ગ્રીસ કરી લેવું। પછી આવી રીતે ટોચકાની મદદથી મોટી થાળી લીધેલી છે એટલે એકદમ પતલી થશે આપણી। જો આવી રીતે દબાવતા જવું અને બધી બાજુ ફેલાવતા જવું। જુઓ આવી રીતે મેં થાળીમાં પાથરી દીધી છે આપણી સુખડીને। ગરમા ગરમ હોય ત્યારે જ એની અંદર પાથરી દેવી, અને થોડીક ગરમ હોય ત્યાં જ એની અંદર કટ કરી લેવા। આવી રીતે મેં ક્રોસમાં કટ કરેલા છે। સીધા કરો તો પણ ચાલશે અને ક્રોસમાં કરો તો પણ ચાલશે। આની અંદર જ્યારે બનતું હોય, જ્યારે લોટ શેકાતો હોય ત્યારે તમે એની અંદર 1 ચમચી સૂંઠ પાવડર પણ નાખી શકો છો, ગુંદ પણ નાખી શકો છો। ગુંદને પહેલાં તળી લેવો અને સાઈડમાં મૂકી દેવો। ઘી જ્યારે મૂકીએ ત્યારે
પછીથી એની અંદર લોટ નાખીને લોટને શેકીને લાસ્ટમાં ગુંદ નાખવો અને આની ઉપર તમે ટોપરું પણ નાખી શકો છો, ટોપરાનું ઝીણું છીણ પણ. તો હવે તમને આના વિશે હજુ પણ કાંઈ જાણવું હોય તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.